સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર એક ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ડમ્પર ચાલકે ચાલુ વાહને હાઈવે પર રેતી ઠાલવવાનું શરૂ કરી દીધું હતું. તો ડમ્પર ઊંચું થતા રોડની સાઈડમાં લગાવેલું બોર્ડ ધરાશાયી થયું હતું અને આ બોર્ડ પાછળ આવતી કાર પર પડ્યું હતું. ત્યારે કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ ડમ્પર ચાલક વાહન લઈને નજીકની હોટલના ગ્રાઉન્ડમાં ગયો હતો. અહીં ઊંચા ડમ્પરના કારણે ચાલુ વિસ્તાર તૂટી પડ્યા હતા. જો નીચે કોઈ વ્યક્તિ કે વાહન હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. પીજીવીસીએલના અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો હતો. ડમ્પર ચાલક વાહન મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોના મતે ખનીજ ચોરીના કેસમાં અધિકારીઓથી બચવા માટે ચાલકે આ પગલું ભર્યું હોઈ શકે છે. રોયલ્ટી અને ઓવરલોડિંગના કારણે ડમ્પર જપ્ત થાય તે પહેલા ચાલકે રેતી ઠાલવી દીધી હોવાની શક્યતાઓ છે.